મોરારી બાપુ પણ અહીંયા હાલ ફિલહાલ ઉપસ્થિત થઈ ગયા છે। મોકો તમને ભાગ્યે જ મળે। જય સિયારામ। महादेव તમે दर्शन કરી लो। हर हर महादेव। सर जो मुर्गी कुंड में स्नान करते हैं, कई मान्यता ऐसी है कि कई साधु संतों है और स्नान कर साधु अलौकिक साधु संतो છે એ ગાયબ થઈ જતા હોય છે આ કુંડમાંથી। સરસ મજાના માતાજી તૈયાર થયા છે ભાઈ, અલગ અલગ बम बम लहरी ओम शिव लहरी जब गावे है। વિદેશથી પણ અહીંયા તમે જોઈ શકો છો મહાશિવરાત્રીની અંદર દર્શન કરવા આવતા હોય। હર હર મહાદેવ મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે। તો અત્યારે હાલ આપણે ફિલહાલ છીએ ભવનાથ શિવરાત્રી અને શરૂઆતમાં જ મોરારી બાપુની કારની પાછળ છીએ। મોરારી બાપુના દર્શન કરીને આગળનો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ખાસ કમેન્ટની અંદર હર હર મહાદેવ લખી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો। મોરારી બાપુ છે એ પધારી ચૂક્યા છે ગોરખનાથ બાપુની આ જગ્યામાં। મોરારી બાપુ પણ અહીંયા હાલ ફિલહાલ ઉપસ્થિત થઈ ગયા છે। જો સરસ, જય જય સિયારામ। મોરારી બાપુ અત્યારે દર્શન માટે આવી ગયા છે અહીંયા, તમે નિહાળી શકો છો। જય સિયારામ। નિહાળી શકો છો મોરારી બાપુની મર્સિડીઝ કાર છે। આમાં જ બાપુ છે એ થોડીક વાર પહેલા આવ્યા છે ને દર્શન કરવા ગયા છે। તો મિત્રો આપણે હાલ ફિલહાલ મોરારી બાપુના દર્શન કરવા જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો, આવો મોકો તમને ભાગ્યે જ મળે। જય સિયારામ, જય સિયારામ। તમે નિહાળી શકો છો, મોરારી બાપુના દર્શન કરી શકો છો। જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। વિડીયોની શરૂઆતમાં જ મોરારી બાપુના દર્શન કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરાવવા માટે। તમને જઈ રહ્યો છું અને ખાસ ત્યાં છે ને મરઘી કુંડ છે, જ્યાં એમ કહી શકાય કે શાહી સ્નાન કરે છે ને ત્યાં બહુ રહસ્યમય કુંડ છે। ચાલો વિડીયોમાં બની રહ્યો એટલે ત્યાં જઈને તમને થોડુંક નોલેજ આપું। હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે। બહુ દૂરથી જ કરવા પડશે કેમ કે ભાઈ લોકોને છે ને માણસો વધારે હોવાથી અંદર દર્શન કરવા બહુ મુશ્કેલ છે। તો ચાલો અંદર જઈએ અને થાય તો હું તમને કરાવું દર્શન અંદર। ભાઈ બહુ મોટી લાઈન છે, તમે નિહાળી શકો છો, બહુ ભવ્ય લાઈન છે અહીંયા। તો આ છે ભવનાથ મહાદેવનું મંદિર। લાઈન બહુ મોટી હોવાથી અંદર દર્શન કરવા બહુ મુશ્કેલ છે ભાઈ। બહારથી જ તમે હર હર મહાદેવ લખી લ્યો અને દર્શન કરી લ્યો। જો અંદર થશે તો કરાવીશ, બાકી તો બહુ મુશ્કેલ છે। તો ભાઈ મહાદેવના તમે દર્શન કરી લો। હર હર મહાદેવ લખી નાખ્યું કમેન્ટ। જય મહાદેવ। ભાઈ ટ્રાફિક ઘણી બધી હોવાના કારણે બહુ ઘણીવાર ઊભું રહેવું એ પણ શક્ય નથી, એટલે તમને ફાસ્ટ મહાદેવના દર્શન કરાવી લીધા છે। ત્યારબાદ હવે જે મિત્રો આપણે જઈ રહ્યા છીએ એ જગ્યાની વાત કરીએ તો આ છે મરઘી કુંડે આપણે આવ્યા છીએ અત્યારે હાલ ફિલહાલ, જ્યાં એમ કહી શકાય કે પહેલાં તમને અહીંયા દર્શન કરાવી દઉં। અહીંયા પણ તમે જોઈ શકો છો, હર હર મહાદેવ। તો મિત્રો આ જે કુંડ છે અહીંયા એમ કહી શકાય કે શિવરાત્રિ દરમિયાન જે રવેટી નીકળે છે એમનું શાહી સ્નાન છે એ આ કુંડમાં જ થતું હોય છે। મરઘી કુંડ તરીકે આને ઓળખવામાં આવે છે। તમે જોઈ શકો છો લોકોએ કેટલા બધા સરસ મજાના સિક્કાઓ પણ નાખેલા છે। તો આ રીતનો કંઈક સરસ મજાનો મરઘી કુંડ છે અને અહીંયા શાહી સ્નાન થાય અને આ બાજુ તમને બધા જ અલગ અલગ માતાજીના દર્શન પણ થતા હોય છે, તમે જોઈ શકો છો। તો આવી રીતનો કંઈક આ મરઘી કુંડ છે અને શાહી સ્નાન આમાં જ સાધુ સંતોનું થાય છે। અને આમાં એવી માન્યતા છે મિત્રો કે ઘણી વખત અમુક જે અલૌકિક સાધુ સંતો છે એ આ કુંડની અંદર શાહી સ્નાન કરે છે તો ગાયબ થઈ જતા હોય છે, દેખાતા જ નથી, અદૃશ્ય થઈ જાય, એવી ઘણી બધી કહેવતો છે, માન્યતા છે। પણ ખરેખર શાહી સ્નાન દરમિયાન જે રવેટી દરમિયાન જે અલૌકિક સાધુ સંતો છે એ તમને ક્યારેય જોવા જ નથી મળતા આખું વર્ષ। એ માત્ર ને માત્ર મહાશિવરાત્રિના દિવસે જે રવેટી નીકળે છે એ દરમિયાન જ જોવા મળે છે। અને અહીંયા જે શાહી સ્નાન થાય છે એમાં તમને સાધુ સંતો છે એ રવેટી દરમિયાન શાહી સ્નાન કરતા હોય છે અને અહીંયાથી સ્નાન કરી અને પોતે પોતપોતાની જે અખાડા છે, જગ્યાઓ છે ત્યાં જતા રહે છે। અને અમુક સાધુ અલૌકિક સાધુ સંતો છે એ ગાયબ થઈ જતા હોય છે આ કુંડમાંથી। તો આપણી સાથે અત્યારે હાલ ફિલહાલ બાપુ છે એ मुर्गी कुंड नो જરાક इतिहास बापू इतिहास जो मुर्गी कुंड का है वो आप बताओ हमारे ऑडियंस को। सर जो मुर्गी कुंड में स्नान करते हैं, कई मान्यता ऐसी है कि कई साधु संतो है और स्नान करके निकल ही नहीं, वापस निकलते ही नहीं है। तो वो शिव का वरदान है कि जो शिव गिरनार में उनका आशीष है कि 2 बार शिव अवश्य आते हैं, एक अपनी लीली परिक्रमा में जो देवस्थान एकादशी के। બાપુએ સરસ મજાનું મુર્ગી કુંડ વિશે કીધું હતું, જો કે હિન્દીમાં કીધું હતું પણ આ માયકને હિસાબે ન આવે। હું કેવું સંજયભાઈ
લોસા થઈ ગયા કેમ કે મહેનત બહુ કરી તમારી માટે, પરંતુ આ નસીબ છે ભાઈ, ટેકનિકલી વસ્તુ હા, છે, એવું બધી થાય. વખતે આપણી સાથ ન આપે. નો આપે એવું થાય. બાકી જેટલું આવે એટલું તમે કવર કરાવ્યું છે તમને. બાકી માઇકના હિસાબે થોડુંક આડોવડું થઈ ગયું છે, પણ એડજસ્ટમેન્ટ કરી લેજો. બાકી ખરેખર રહસ્ય બાપુ એ જ હતું કે ભાઈ શિવ ખુદ શંકર ભગવાન જે રવેટી નીકળે છે ને એ દરમિયાન ખુદ શંકર ભગવાન આવે છે રવેટીની અંદર, અને શાહી સ્નાન કરતી વખતે જે ગાયબ થાય છે, જે અદૃશ્ય થાય છે, એ ખુદ શંકર ભગવાન જ હોય છે. એ જ ગાયબ થઈ કે બાકી કોઈ આવતું થતું નથી. એવું કાંઈક રહસ્ય હતું, હિન્દીમાં કીધું હતું બાપુએ. મેં તમને થોડુંક ટૂંકમાં કહી દીધું. આ રીતનું કંઈક મરઘી કુંડનું રહસ્ય છે. મિત્રો જોઈ શકો છો તમે, સરસ મજાના માતાજી તૈયાર થયા છે ભાઈ, અલગ અલગ બધા. જો આવું કંઈક મહાશિવરાત્રિની અંદર તમને જોવા મળશે ભાઈ. વાહ, આવી રીતે કંઈક મહાશિવરાત્રિની અંદર તમને બધું જ અલગ અલગ વિવિધ પ્રકારનું ભાઈ કૃતિઓ જોવા મળતી હોય છે. જે લોકો છે ને ભાઈ અલગ અલગ કૃતિઓ કરતા હોય છે, અને બહુ અદ્ભુત વસ્તુઓ તમને જોવા મળે. હવે આપણી સાથે છે ને મુંબઈના અત્યારે લોક ગાયક બેન જોડાઈ ગયા છે, બિંદુબેન ભટ્ટ છે જે આપણી સાથે જોડાઈ ગયા છે. તો શું કહેશો? જય મહાદેવ. હું છેલ્લા 3-4 વર્ષથી આવું છું અહીંયા ભવનાથમાં, પણ એના માટે પ્રોગ્રામ નથી લેતી સ્પેશિયલી, કારણ કે અહીંયાનું જે માહોલ હોય છે બહુ પોઝિટિવ હોય છે, અને ખાસ આપણને જેમના દર્શન દુર્લભ હોય એવા સારા મહાનુભાવોના અખાડાના જે છે એ બધાના દર્શન થાય છે. એટલે હું બધાને વિનંતી કરીશ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમે પણ જરૂરથી અહીંયા પધારજો. તો હરેકને જય મહાદેવ, હર હર મહાદેવ, જય ગિરનાર. કેટલા વર્ષ તો કલાકાર છે તો એક કાંઈક મહાદેવનું એક નાની એવી કડી થઈ જાય. बम बम लहरी ओम शिव लहरी जब गावे है, अगड़ बम शिव लहरी, अगड़ बम शिव लहरी, हो बम बम लहरी ओम शिव लहरी जब गावे है, अगड़ बम शिव लहरी, अगड़ बम शिव लहरी. વાહ ભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ. બહુ મજા આવી બેન સાથે મળીને. પોતે કલાકાર છે ને સરસ મજાના ભવનાથના મેળામાં આવી ગયા હતા, તો મજા આવી ગઈ ભાઈ. સરસ મજાનું એક સરસ મજાની ધૂન ભજન ગાયું મહાદેવનું. અને અહીંયા લોકો દૂર દૂરથી માત્ર ને માત્ર મહાદેવના દર્શન કરવા અને દિગંબર સાધુ સંતોના દર્શન કરવા માટે જ આવતા હોય છે. તો તમે પણ ઘરે બેઠા આવો લાવો લઈ રહ્યા છો, તો ખાસ વિનંતી કરીશ કે સબસ્ક્રાઈબ કરી લો ચેનલને. મજા આવી છે તમને આવનારા પાર્ટ જોજો. વિદેશથી પણ અહીંયા તમે જોઈ શકો છો મહાશિવરાત્રિની અંદર દર્શન કરવા આવતા હોય છે માતાઓ. સરસ, જય ગિરનારી, જય ગિરનારી. વાહ ભાઈ વાહ, અમારા સાહિત્યકાર ભદ્રેશભાઈ. હે કાંઈ ઘટે નહીં, કેમ છે? સારું ભાઈ. તો ભાઈ ભદ્રેશભાઈ મળી ગયા છે. કેમ લાગ્યું છે ભાઈ ગિરનારમાં? પ્રોગ્રામ કર્યો છે ને ભાઈ. કલાકાર છે જે ફૂલ ઓન બૂમ પડાવ્યું છે ભાઈ. એક જ ગીતમાં વાયરલ થયા છે ભદ્રેશભાઈ. તો ભાઈ અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. શું કહેશો? વાહ ભાઈ વાહ, બહુ મોટા ચાક છે ભાઈ. ભાળી ગયા ને આવ્યા સ્પેશિયલ, બહુ આનંદ થયો. ચાલો આવું છે ને ભાઈ, ઠેર ઠેર જગ્યાએ તમને અન્ન ક્ષેત્ર જોવા મળી જવાના છે. બાકી શું કહો છો? હે ભાઈ તમને છે ને વિના મૂલ્ય એમ કે પ્રસાદી બાવડા પકડીને એમ કે તમારા ભોજન કરતા જાઓ, ભોજન કરતા વાહ. જાઓ ભાઈ, એવો ભાવ રહેશે. તો તમે પણ આવજો. મહાશિવરાત્રી હજી તો કાલે છે ભાઈ, હા. અને ખૂબ કૌશિકભાઈ તમને આનંદ કરાવ્યો છે, હમ. અને આવો ને આવો આનંદ કાલે તમને કરાવો. વાહ રાકેશ ગુજરિયા વ્લોગ. વાહ, હું કહો છો ગુજુ સંજયભાઈ? કાંઈ ઘટે નહીં, બસ વિડીયો સબ જોઈ લેજો અને શેર કરી દેજો. બાકી રવેડી આવશે જોરદાર. અને આ ભાઈ છે ને ભાઈ, આ ભાઈના વિડીયો શરૂઆતમાં હું શીખ્યો ને તો આ ભાઈનો મેં પહેલો યુટ્યુબમાં વિડીયો જોયો હતો. ગુજુ સંજય છે, આપણા બાજુના ગામના છે, બહુ જૂના યુટ્યુબર છે. અને આજે અમને હારે કામ કરીને બહુ અલગ જ આનંદ આવે છે. મજા આવી સંજયભાઈ. જય ગિરનારી. જય ગિરનારી. ચાલો તો ભાઈ મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કમેન્ટની અંદર લખી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. ચાલો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.